હે મારા યુટ્યુબના વાલા ભાઈઓ બહેનો સ્વજનો મિત્રો, સવારના જય શ્રી કૃષ્ણ। આજે હું તમને વાત કરીશ એક કોન્ટ્રાક્ટરની અને કડિયાની। કોન્ટ્રાક્ટર 10મા માળે ઊભો હતો, કડિયો નીચે કામ કરતો હતો। કોન્ટ્રાક્ટરને એમ કે કડિયો ઉપર જુએ એટલે હું કડિયાને ઉપર બોલાવું। કડિયો ઉપર જોતો નહોતો। કોન્ટ્રાક્ટરે 100ની નોટ નાખી, કડિયાએ ખિસ્સામાં લઈને મૂકી દીધી। કોન્ટ્રાક્ટરે 200ની નોટ નાખી, કડિયાએ લઈને ખિસ્સામાં મૂકી દીધી, ઉપર ના જોયું। કોન્ટ્રાક્ટરે 500ની નોટ નાખી, કડિયાએ જોઈને ખિસ્સામાં મૂકી દીધું, પણ ઉપર ના જોયું। કોન્ટ્રાક્ટર કે કડિયો ઉપર કેમ નથી જોતો? એટલે કોન્ટ્રાક્ટરે કાંકરી પડી હતી નાની કપચી, એના નારી ફેંકી એના પર, એને ઉપર જોયું। કોન્ટ્રાક્ટરે ઉપર ઈશારો કરીને બોલાવી લીધો। મારો કહેવાનો તાત્પર્ય મતલબ એક જ છે કે ભગવાન જ્યારે તમને સુખ આપતા હોય છે તો તમે ભગવાનને યાદ નથી કરતા, ભગવાનનું સ્મરણ નથી કરતા, પણ ભગવાન જ્યારે તમને દુઃખ આપતા હોય છે ને ત્યારે તમને ભગવાનને યાદ કરતા હોય છે। તો મારું તમને ઓલવેઝ એક જ ચીજ કહેવી છે કે જ્યારે સુખમાં હો ને તો પણ તમે ભગવાનને યાદ કરો। દુઃખમાં તો ઓલવેઝ યાદ કરતા જ હોવ છો, પણ સુખમાં હો ને તો પણ તમે ભગવાનને યાદ કરો। પ્લીઝ મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ નોટિફિકેશન દબાવજો। હું કશું ખોટું કહી રહ્યો હોય તો મને કોમેન્ટમાં પણ સમજાવજો। મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો। સવારના જય શ્રી કૃષ્ણ। મારા વિડીયોને પૂર્ણ વિરામ કરું છું।